સાનંદમાનંદ વને વસંતમ આનંદકંદમ હતપાપવૃંદમ વારાણસી નાથમ નાથનાથમ શ્રી વિશ્વનાથમ શરણમ પ્રપદ્યે. આ સંસ્થાના આદ્ય સ્થાપક આદરણીય જાની સાહેબ, આ સમારંભના અધ્યક્ષ, નિડર અને નિષ્પક્ષ પત્રકાર તો ખરા પણ ખૂબ સારા લેખક અને મારા મિત્ર જયેશભાઈ ઠકરાર, આ સંસ્થાના આ ત્રણેય વડીલો અને સિસ્ટર નિવેદિતા, શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રાપ્ત કરનાર ત્રણેય શિક્ષકો અને આ મંચની સન્મુખ બિરાજમાન મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, ક્યાંથી શરૂ કરું અને ક્યાં પૂરું કરું? 20 મિનિટ છે મારી પાસે. 11:15 વાગે મારે પૂરું કરવાનું છે. ઘણા બધા મુદ્દાઓ આ કાર્યક્રમમાંથી જ મળ્યા છે. હું તો કાયમ આ રીતે જ બોલતો હોઉં છું, મુદ્દા ક્યારેય લખીને જતો નથી. પૂર્વ વક્તાઓને સાંભળું અને પછી એમાંથી મને મટીરિયલ મળી જાય. પહેલાં તો આ શિક્ષકોનું સન્માન નથી, આ કોઈ વ્યક્તિનું સન્માન નથી. મને એવું લાગે છે કે આ વ્યક્તિત્વનું સન્માન છે. વ્યક્તિ નહીં, વ્યક્તિત્વ અગત્યનું છે. અને આ શિક્ષકનું નહીં પણ શિક્ષકત્વનું આ સન્માન છે. આદરણીય ઉષાબેન જે સંસ્થા સાથે સંકળાયેલા હતા, ગંગાજળા વિદ્યાપીઠ અલિયાબાડા, એના આદરણીય ડો કાકા, એમનો એક પ્રસંગ મેં પૂજ્ય મોરારી બાપુ પાસેથી સાંભળેલો છે, એટલે પ્રજ્ઞા ચોરી ન થાય એટલે બાપુનું નામ લઈ લઉં. તો ત્યાં અલિયાબાડામાં એકવાર બન્યું એવું, ડો કાકા ભણાવતા હતા વિદ્યાર્થીઓને, અને એક વિદ્યાર્થી પેટમાં દુખે છે તો હું ઘરે જઈ શકું એમ કહી અને રજા લઈને ગયો. તો બીજો જે વિદ્યાર્થી એની બાજુમાં બેઠો હતો, એણે પછી કીધું ડો કાકાને કે એણે તમને છેતરા છે. કે કેવી રીતે? તો કે એને પેટમાં દુખતું નથી, એના ઘરે મહેમાન આવ્યા છે, મને ખબર છે, હું એની બાજુમાં જ રહું છું. એટલે સાહેબ, આ વિદ્યાર્થીએ તમને છેતરા. અને ત્યારે ડો કાકાએ વેદની રૂચા સાથે મૂકી શકાય એવું સુંદર વાક્ય એના પ્રત્યુત્તર સ્વરૂપે આપ્યું હતું કે એણે મને છેતરો છે પણ મેં એને નથી છેતરો. એટલે શિક્ષક એ છે જે પોતે છેતરાય પણ બીજાને ક્યારેય ન છેતરે, એ શિક્ષક છે. હમણાં અમે આવતા હતા ત્યારે ભરતભાઈએ ગાડીની અંદર મોબાઈલમાં એક ભજન મૂક્યું, એની પંક્તિ આ વાતને બહુ લાગુ પડે છે કે હોય ભલે દુઃખ મેરું સરીખું, મને રંજન એનો તું થાવા દેજે, અને રજ સરીખું દુઃખ જોઈ બીજાનું, રોવાને બે આંસુ દેજે હે જગજનની. શિક્ષક એ છે કે મેરું સરીખું દુઃખ હોય, એક પર્વત જેવડું વિશાળ દુઃખ હોય પણ છતાંય એ ડગે નહીં. અને રજ સરીખું, એક રજકણ જેટલું નાનકડું પણ દુઃખ બીજાનું જોઈ અને જેની આંખો ભરાઈ જાય, જે રડવા માંડે, એનું નામ શિક્ષક. એટલે આવા શિક્ષકોનું અહીંયા સન્માન થાય. ને હું તો ક્યારનો વિચાર કરું છું કે આ યોગાનો યોગ કેવો કે શિક્ષકોય 3 ને સામે કબૂતરે 3. જો આ ઉપર 3 જ બેઠા છો, હા, એક સામે, એક અહીંયા ને એક અહીંયા. એટલે આ બધું આવું બધું હું સંશોધન કર્યા કરું કે શિક્ષકોય 3, સામે કબૂતરે 3. અને ભાઈ કલ્પેશભાઈ કીધું કે 2 + 2 બરાબર. ભરાડ સાહેબ મારા બહુ પરમ સ્નેહી છે, મારા ઉપર અપાર લાગણી.
મુક્તાનંદ બાપુના પણ મને ખૂબ આશીર્વાદ મળ્યા છે, ચાંપરડાવાળા. તો એમણે એમ કીધું કે 2 + 2 = 4 જ થાય, પણ તમારે ક્યાંક દાખલો ટાંકવા જેવો. એક કંપનીની અંદર એક ભાઈને ઇન્ટરવ્યૂ પછી નોકરી મળી ગઈ, અને પછી કોઈકે પૂછ્યું કે ભાઈ તને શું પૂછ્યું? તો કે મને તો એક જ સવાલ કર્યો. કે શું વાત કરો? હા, કે એક જ સવાલ કર્યો ને મેં બહુ નાનકડો જવાબ આપ્યો, પણ તરત જ મને નોકરી આપી દીધી. તો કે શું સવાલ કર્યો? તો કે ઇન્ટરવ્યૂ લેતા હતા એણે મને પૂછ્યું કે 2 + 2 = કેટલા થાય? તો કે તમે શું જવાબ આપ્યો? મેં એટલો જવાબ આપ્યો તમારે કેટલા કરવા. અત્યારે સમસ્યા આ છે, તમારે કરવા એટલા કરી દે એને નોકરી મળે છે, તમારે કેટલા કરવા જેમ કોને. મુખ્યમંત્રીને કોઈકે કીધું કે ફલાણી જેલમાંથી 2 બુટલેગર છટકી ગયા. તે મુખ્યમંત્રીએ તરત જ કીધું કે બુટલેગર ભલે છટકી ગયા, એકેય ધારાસભ્ય છટકવો ન જોઈએ. એટલે અત્યારે આ જે માહોલ છે સાહેબ શું નામ તમારું? દીપકભાઈ. એમણે સુંદર પ્રવચન આપ્યું, મને બહુ ગમ્યું. અને આ દાખલો જે તમે આપ્યો આદરણીય શંકર દયાલ શર્મા સાહેબનો, એ હું પણ ક્યારેક મારા પ્રવચનોમાં બોલ્યો છું કે જે માન કોઈ રાષ્ટ્રના પ્રમુખને ન મળે એ માન એક શિક્ષકને મળી શકે, એ એનો પુરાવો છે. અને મારો મૌલિક વિચાર, 25 ડૉક્ટર ભેગા થાય તો પણ એક શિક્ષક બનાવી ન શકે. શિક્ષકને બચાવી શકે, કદાચ માંદો પડ્યો હોય, બાયપાસ સર્જરી કરીને બચાવી લે, પણ બનાવી ન શકે. 25 એન્જિનિયર ભેગા થાય તો પણ એક શિક્ષકને બનાવી ન શકે સાહેબ. 25 ઉદ્યોગપતિઓ ભેગા થાય, ટાટા, બિરલા, અંબાણી, અદાણી જેવા, તો પણ એક શિક્ષકને બનાવી ન શકે. પણ એક શિક્ષક એની સમગ્ર કારકિર્દી દરમિયાન 25થી વધારે ડૉક્ટર બનાવી શકે, 25થી વધારે ઉદ્યોગપતિઓ બનાવી શકે, 25થી વધારે એન્જિનિયર બનાવી શકે. અરે સાહેબ, એ પ્રમુખ રાષ્ટ્રપતિ બનાવી શકે. રાષ્ટ્રપતિની ક્યાં વાત કરો છો? ગાંધીજીને જે શિક્ષકે ભણાવ્યા હશે એણે રાષ્ટ્રપિતા પણ બનાવ્યા, એમ ફાધર ઓફ નેશન બનાવી શકે. એટલે મારી દ્રષ્ટિએ સેવા પ્રકારના આ બધા વ્યવસાય ગણાય. આને વ્યવસાય ન કહેવાય, પણ સેવા પ્રકારનો વ્યવસાય આને કહેવાય. સેવા પ્રકારના વ્યવસાયમાં ડૉક્ટર પણ આવે, બીજા પણ આવે, પણ સેવા પ્રકારનો શ્રેષ્ઠ વ્યવસાય મારી દ્રષ્ટિએ કોઈ હોય તો એ શિક્ષક, એ વિદ્યા ગુરુ છે સાહેબ, કે જે આપણને આ રીતે. અને આમાં આ લોકોને કંઈ શિખામણ દેવાની હોય નહીં. હમણાં જે કોઈ વક્તા બોલ્યા, કદાચ બેન જ બોલ્યા, પ્રેમ આપે એ શિક્ષક. ગીજુભાઈ બધેકાનું કોટેશન. તો મેડમ મોન્ટેસરીને પણ એ જ આ જવાબ બધાયનો એક જ જગ્યાએ જઈને મળે. મેડમ મોન્ટેસરીને કોઈકે પૂછ્યું કે શિક્ષણ વિશે તમે શું જાણો છો? આવડી મોટી કારકિર્દી જેમણે અર્પણ કરી દીધી, એને કોઈ પત્રકારે પૂછ્યું કે વોટ ડુ યુ મીન અબાઉટ એજ્યુકેશન? તો ત્યારે મેડમ મોન્ટેસરી એટલું જ કીધું કે હું શિક્ષણ વિશે કંઈ જ નથી જાણતી, પણ મેં મારા બાળકોને ભરપૂર પ્રેમ કર્યો છે. શિક્ષકે બીજું કાંઈ જાણવાની જરૂર નથી, બાળકોને પ્રેમ જ કરવાની જરૂર છે. બીજું, મને હમણાં જ જાની સાહેબ ઓફિસમાં બેઠા બેઠા વાત કરતા હતા કે એક ડૉક્ટરની દીકરી અહીંયા દાખલ થયેલી, હવે એ એના ક્લાસરૂમમાં જાય જ નહીં, અને ઉષાબેનની સાડીનો છેડો પકડી રાખે. ઉષાબેન જ્યાં જાય ત્યાં જાય, ઓફિસમાં બેસે તો ઓફિસમાં જતી રહે, ક્લાસ લેવા જાય તો એના ક્લાસમાં જાય. તો એનો અર્થ શું થયો કે માતા કરતાં પણ એ દીકરીને વધારે પ્રેમ ઉષાબેને આપ્યો હશે કે ઉષાબેનની સાડીનો છેડો ન છોડે. અને શિક્ષકને એમણે બહુ સાચું કીધું. જાની સાહેબનું એક વિધાન એ પણ મને ગમ્યું ઓફિસમાં, કે જે પ્રેમ શિક્ષકને મળે છે એટલો પ્રેમ બીજા કોઈને નથી મળતો સાહેબ. ઉષાબેનની જ
સારવાર માટે એક ડૉક્ટર આવ્યો અને ખબર પડી કે આ ઉષાબેન જાની, તો કે બેન તમને ખબર છે તમે મને ભણાવતા. એને ખબર નહોતી કે હું એમની સારવાર કરવા જઈ રહ્યો છું. લંડનના એરપોર્ટ ઉપર કસ્ટમ ઓફિસર મળી ગયો ને એ જાની સાહેબને ઓળખી ગયો હું ભણ્યો છું સિસ્ટર નિવેદિતામાં. એટલે કહેવાનો મારો અર્થ એ છે કે જે પ્રેમ શિક્ષકને મળે છે એ બીજા કોઈ વ્યવસાયની અંદર નથી મળતો. એટલે ઉત્તમ પ્રકારનો સેવાકીય વ્યવસાય કોઈ હોય તો મારી દૃષ્ટિએ શિક્ષક છે. અને મને આનંદ એ વાતનો છે કે બધાને 2 મા બાપ હોય, મારે 4 મા બાપ. મને દત્તક લીધેલો એ મારા પાલક માતા પિતા અને મારા જન્મદાતા માતા પિતા. મને આનંદ એ વાતનો છે કે 4 મા બાપ શિક્ષક હતા, 4 મા બાપ. એટલે આ શિક્ષકોને કંઈ સમજાવવાનું હોય નહીં, પણ છતાંય હું જે રીતે શિક્ષણને સમજ્યો છું મારી મતિબુદ્ધિ પ્રમાણે એ રીતે થોડું આ કોઈ આ ઉપદેશના અર્થમાં ન લેશો, પણ મને પાકું થઈ જાય એટલા માટે થઈને હું જે રીતે સમજ્યો છું. એજ્યુકેશન શબ્દ છે એ ટુ એજ્યુકેટ ઉપરથી આવ્યો છે તો તમે જાણો છો, અને એજ્યુકેટ એટલે બહાર કાઢવું. એટલે આમાં ખરેખર મને એવું લાગ્યા કરે છે કે વિદ્યાર્થીઓમાં કંઈ નાખવાનું છે જ નહીં. આપણે જે પ્રયાસ કરીએ છીએ ને, મોટા ભાગના શું કરે છે શિક્ષકો, કલ્પેશભાઈ કે વિજયભાઈ કે રશ્મિકાબેન, આ તો માઇનોરિટીમાં હોય, મેજોરિટીમાં આવા શિક્ષકો નથી. એ આપણું દુર્ભાગ્ય છે. હા, મોટાભાગના શિક્ષકો કેવા હોય એ કહી દઉં તમને. એક માસ્તરે બીજા માસ્તરને કીધું એ કે 15,000 રૂપિયા સરકાર પગાર આપે છે અને 15,000ને ટ્યુશન કરી લઉં છું, એટલે મને 30,000 મળે છે. એટલે બીજા માસ્તરે કીધું તમે તો ભણાવવા જતા હશો ને? કે હા, હું તો ભણાવતો જ નથી, 15,000 રૂપિયા સરકાર આપે છે અને છતાં બીજા 5,000 ભણાવ્યા વગર મને મળે. એ ઓલાને ગળે ન ઉતરું. એ કે આ 15,000નો પગાર તો બરાબર, પણ બીજા 5,000 કેવી રીતે? તો કે આપણા અંતુ શેઠ છે ને, આપણા નગર શેઠ, કે હા, કે એ એમના દીકરાને ભણાવવાના દર મહિને મને 3,000 આપે છે ને એનો દીકરો નહીં ભણાવવાના 2,000 આપે. એટલે બાપા પાસેથી 3 લઉં, છોકરા પાસેથી 2 લઉં, ભણાવ્યા વગર 5 મળે. એટલે આ પ્રકારના શિક્ષકો જાજા છે. આવા તો બહુ ઓછા હોય, પણ કંઈ નાખવાનું નથી. એની અંદર શું પડ્યું છે એને પારખવાનું છે. વાત એટલી જ છે, એની પ્રતિભાને પારખવાની છે કે આ શું કરી શકે એમ છે, એને શેમાં રુચિ છે, અથવા તો શેમાં એનું પ્રાવીણ્ય છે. તમને આ વિદ્યાર્થી ભાઈ બહેનોને જાણીને બહુ આમ આનંદ પણ થશે અને આશ્ચર્ય પણ થશે. અમારા વખતે 11મા ધોરણની પરીક્ષા લોકલ પરીક્ષા હતી. એટલે શિક્ષકો જે ભણાવતા હોય એ જ પેપર કાઢે ને એ જ પેપર તપાસે. એટલે અમારા સમયમાં 11મા ધોરણમાં કોઈને નાપાસ કરવાનો કુરિવાજ નહોતો. પણ તમને આનંદ પણ થશે ને આશ્ચર્ય પણ થશે. લીંબડીની ગીજુભાઈ શુક્લ કુમાર વિદ્યાલય GS બોયઝ હાઈસ્કૂલ, જેમાં હું ભણતો, હું એટલો બધો તોફાની હતો કે મારા વિદ્યાગુરુએ મને 11મા ધોરણમાં સજાના ભાગરૂપે નાપાસ કર્યો. 11મા ધોરણમાં આઈ વોઝ ફેલ્ડ, અને 12મા ધોરણમાં મેં મારી લાયકાતથી નાપાસ થઈને દેખાડ્યું. કારણ કે મને એમ થયું કે આપણે એવા તે કેવા હેન્ડીકેપ કે નાપાસ થવા માટે પણ શિક્ષકોનું અવલંબન લેવું પડે. આપણે આપણી મળે નાપાસે ન થઈ શકે. એટલે 12મા ધોરણમાં હું મારી જાતે નાપાસ થયો. પણ ખરેખર બન્યું હતું એવું કે દેખાદેખીમાં મેં વિજ્ઞાન પ્રવાહ લઈ લીધો હતો. મને અત્યારે સમજાય છે કે હું વિજ્ઞાનનો નહીં, હું અજ્ઞાનનો વિદ્યાર્થી, અને હું સાયન્સમાં જતો રહ્યો. એટલે એ કાંઈ આપણને કવરેજ પકડાણું નહીં. પાસ તો ઘણું થવું હતું, પણ દાંડી મારી. પણ મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું સાયન્સમાં જતો રહ્યો એનું કારણ એ હતું કે ન મારા મા બાપે મને કીધું કે તું આર્ટ્સનો વિદ્યાર્થી છો, ન મારા શિક્ષકોએ મને કીધું, ન મારા સમાજના વડીલોએ કીધું. એટલે શિક્ષકોનું ઉત્તરદાયિત્વ મારી દ્રષ્ટિએ મોટામાં મોટું એ છે કે આ વિદ્યાર્થીમાં શું પડ્યું છે, એની ટેલેન્ટ શેમાં છે,
એ શોધી અને તમે એની લાઈન પકડાવી દો એટલે સડસડાટ ચાલે સાહેબ. અને વિદ્યાર્થી ભાઈ બહેનો, આ વાત નીકળી છે એટલે કહી દઉં કે 2 વખત નાપાસ થયા પછી પારાવાર પસ્તાવો થયો અને લીંબડી જગદીશ આશ્રમ અને ભોગાવો નદીની નીચે આ જગદીશ મોડી રાત સુધી રોયો અને એ પસ્તાવાના વિપુલ ઝરણામાંથી પ્રતિજ્ઞાનો જન્મ થયો હતો. તે દિવસે મધ્યરાત્રિએ જ્યારે હું ત્યાંથી ઉઠ્યો ત્યારે એક સાત્વિક મનોરથ સાથે ઉઠ્યો હતો કે ભલે 2 વખત નાપાસ થયો પણ 2 વખત PhD કરી ન બતાવું તો હું જગદીશ ત્રિવેદી નહીં. એટલે 2 ને બદલે 3 વખત કર્યું. મને અહમની અભિવ્યક્તિ ન ગણશો પણ આ તો વાત નીકળી છે એટલે કહી દઉં. 2 વિદ્યાર્થીઓએ જગદીશ ત્રિવેદીના સાહિત્ય ઉપર PhD કર્યું. એટલે હું આ વિદ્યાર્થી ભાઈ બહેનોને કહેવા માગું છું કે 2 વખત તો નાપાસ તમે નથી થયા ને જિંદગીમાં ક્યારેય. તો અત્યારે સમસ્યા એ છે કે નાપાસ નહીં, ખાલી 2 માર્ક્સ ઓછા આવે ને પંખે ટીંગાઈ જાય વિદ્યાર્થીઓ. સાહેબ, તમારા મા બાપે કેટલા અરમાન સાથે તમને પેદા કર્યા છે, પથ્થર એટલા દેવ કર્યા છે, ત્યારે તમારો જન્મ થયો છે. કેટલા લાડ અને કોટથી તમને ઉછેર્યા છે. આવી સિસ્ટર નિવેદિતા જેવી શાળામાં તમને ભણવા માટે મૂક્યા છે. અને યુવાન થઈ ગયેલા વિદ્યાર્થીઓ MBBSના છેલ્લા વર્ષમાં હોય અને એને શું થઈ જાય, ગગાસીમાં જઈને નસ કાપી નાખે. મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આ એક વાત આજે ઘરે લઈને જજો, જીવનભર યાદ રાખજો કે 2 વખત નાપાસ થયા પછી પણ પદ્મશ્રી થઈ શકાય છે. 2 વખત નાપાસ થયા પછી પણ 21 કરોડ રૂપિયાનું દાન કરી શકાય છે. અને 2 વખત નાપાસ થયેલાને શિક્ષક, શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારંભમાં અતિથિ તરીકે આમંત્રણ મળે. એટલે જીવનમાં કાંઈ જગરું નથી, નિરાશ નહીં થવાનું. કહેવાનો મારો અર્થ, ક્યારેય નિરાશ નહીં થવાનું. ઇમરાન ખાન ભલે ગમે એવો હોય, પાકિસ્તાનનો ક્રિકેટર, અને અત્યારે તો બહુ ખરાબ હાલતમાં છે, પણ એનું એક કોટેશન મને ગમે છે કે મેચના છેલ્લા બોલ સુધી હાર નહીં સ્વીકારવાની સાહેબ. છેલ્લા દડા સુધી અમે હારતા નથી. મોરારજીભાઈ દેસાઈનું એક કોટેશન મને ગમે છે. ગુણવંત શાહ એમને મળવા ગયા હતા તો કે એકાદું સુવાક્ય, એકાદો સુવિચાર આપો. તો કે કદીએ નિરાશ ન થવું, કદીએ નિરાશ ન થવું. બધું જ લૂંટાઈ જાય તો સાહેબ આપણે જીવતા છીએ ને એ પર્યાપ્ત છે ફરીથી બધું જ સર્જન કરવા માટે. તમામ વસ્તુ લૂંટાઈ જાય તો પણ આપણા શ્વાસ ચાલે છે ને, ફરીથી આપણે સર્જન કરી શકીએ. એટલે બાકી બચેલી 2-3 મિનિટમાં મારે વાત એટલી જ કરવી છે કે આમાં કશું નાખવાનું નથી. શિક્ષકનું કામ એમાંથી કશું બહાર કાઢવાનું છે. અને એટલા માટે શિક્ષકને હું દાયણ સાથે સરખાવું છું. આપણે અત્યારે આ છોકરાઓ કદાચ દાયણમાં નહીં સમજે, હું એને ગાયનેક ડૉક્ટર સાથે સરખાવું છું. શિક્ષકને ગાયનેક ડૉક્ટર શું કરે છે, એ માતાના ઉદરમાં બાળકને મૂકતો નથી. એ કામ એનું નથી, એ તો પરમાત્માનું છે. પણ માતાના ઉદરમાં રહેલા બાળકને ઈજા ન થાય, માતાને ઈજા ન થાય, એ રીતે એને સમયસર બહાર લઈ આવવાનું કામ ગાયનેક ડૉક્ટર કરે છે. એટલે આ બાળકોની અંદર જે વર્ગસ્થ છે એ ગર્ભસ્થ પણ છે. કયા અર્થમાં? કે પ્રતિભાનો ગર્ભ છે. નોટ ઓનલી વર્ગસ્થ, દે ઓલ આર ગર્ભસ્થ. પણ એની અંદર એક ટેલેન્ટ છે, એક પ્રતિભાનો ગર્ભ છે. તમારે ગાયનેક ડૉક્ટર થઈ જવાનું છે અને પરીક્ષા પૂરી થાય એ પહેલાં સમયસર માતાને પણ ઈજા ન થાય. માતા એટલે બાળક, અને ગર્ભને, ગર્ભ એટલે એની ટેલેન્ટ, એની પ્રતિભા, એની પ્રતિભાને પણ ઈજા ન થાય અને બાળકને પણ ઈજા ન થાય એ રીતે પ્રસૂતિ કરાવી દે એ સાચો શિક્ષક. બીજું કશું જ નથી કરવાનું. હમણાં અંબાલાલને એના બાપા લઈને ગયા. છેલ્લી વાત, નિશાળે લઈ જઈને માસ્તરને મીંડા ગગલાવા કે આવું ભણાવો. આ દર મહિને 1400 રૂપિયા છે ને આપીશ અમે. માસ્તર કે શું તકલીફ છે? તો કે અમારા છોકરાને મેં પૂછ્યું 40 × 3 બરાબર કેટલા થાય? 200 કે.
40 ગુણ્યા 3 બરાબર 200 થાય. ત્યારે માસ્તરે કીધું શાંતિ રાખજો, તમે દાખલ કર્યો ત્યારે 400 કહેતો હતો. 6 મહિનામાં હું સમજાવીને 200 સુધી લઈ આવ્યો. અને મારા ઉપર તમે ભરોસો રાખજો, પરીક્ષા આવે ત્યાં સુધીમાં હું 120 પહોંચાડી દઈશ. આ વાત હસવા જેવી લાગે, પણ શિક્ષકનું કર્તૃત્વ જ આ છે કે પરીક્ષા આવે એ પહેલા વિદ્યાર્થીને સાચા જવાબ સુધી પહોંચાડી દેવો. અને આ પરીક્ષા તો સ્થૂળ છે, સાચી પરીક્ષા તો ભણી લે પછી શરૂ થાય. વિદ્યાર્થી ભાઈ બહેનો, આ પરીક્ષા છે ને એ તો રમત છે. સાચી પરીક્ષા તો લગ્ન કરો પછી શરૂ થાય. ઘરવાળી એમ કે ગેસનો બાટલો નથી ને ચા નહીં થાય ને પછી દાંતણ કર્યા વગર લુંગી પહેરીને બાટલો ગોતવા નીકળો, એને પરીક્ષા કહેવાય. આને પરીક્ષા કહેવાય? આ તો રમત છે, આ તો એન્જોય કરવા માટે છે. તમને શું યાદ રહ્યું એની કસોટી છે, તમારી યાદશક્તિની કસોટી છે. પણ જ્યારે તમે આ શાળા મહાશાળાને છોડી અને જગતના ચોકમાં જેથી તમે ઊભા રહેશો અને પછી જે આવશે, આમાં તો નક્કી હોય કે 12મી તારીખે વિજ્ઞાનનું પેપર છે, 13મી તારીખે ગણિતનું પેપર છે. સાહેબ, કોઈ ડેટ નક્કી નહીં હોય, કોઈ સબ્જેક્ટ નક્કી નહીં હોય, કોઈ ટાઈમ નક્કી નહીં હોય. અને તમારે અનએક્સપેક્ટેડ હર્ડલ્સ, તમારા અનપેક્ષિત જે વિઘ્નો આવશે એ તમારી સાચી પરીક્ષા છે. અને એ પરીક્ષાની અંદર સાચો જવાબ આપી શકે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવા એ સાચું શિક્ષકત્વ છે. આ પરીક્ષાની અંદર ગોખીને પાસ થઈ જાય એમાં કંઈ બહુ મોટી વાત નથી. આજીવન જેટલી પરીક્ષાઓ આવે એ પરીક્ષાની અંદર સાચો જવાબ આપી શકે. અને સાહેબ, સાચો જવાબ આપી શકે કે ન આપી શકે, પણ એક આદર્શ નાગરિક બનીને ઊભો રહે, એ ઉત્તમ શિક્ષકત્વ છે. એ સાચો શિક્ષકનો ધર્મ છે. આ વિજયભાઈએ કીધું કે મારી શાળાનો એક પણ વિદ્યાર્થી વ્યસની નથી. જ્યારે શિક્ષક પોતે કોન્ફિડન્સથી કહી શકે કે મારો વિદ્યાર્થી ક્યારેય લાંચ નહીં લે, એ સાચો શિક્ષક ધર્મ છે. મારો વિદ્યાર્થી હોય તો એ વ્યસની ન હોય, મારો વિદ્યાર્થી હોય તો એ ભ્રષ્ટાચારી ન હોય, મારો વિદ્યાર્થી હોય તો એ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ ન કરતો હોય. આવો કોન્ફિડન્સ જ્યારે શિક્ષકની અંદર આવે ત્યારે માનવાનું કે શિક્ષક હવે સાચા શિક્ષકત્વને પામી ગયો છે. એ સાચો શિક્ષક. બાકી હવે 3000 એના બાપા ભણાવવાના આપે ને 2000 છોકરો નહીં ભણવાના આપે, એને તો વેપારી કહેવાય. શિક્ષક ક્યારે વેપારી ન બની શકે. શિક્ષક એ જ છે કે જે કહી શકે કે એણે મને છેતરો છે, મેં એને નથી છેતરો.